જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો આજે સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પાછા આવ્યા છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો મિત્રો, 28,000 કિલોમીટર પ્રતિ કલાક 1,600 ડિગ્રી તાપમાન સુનિતા વિલિયમ ઉતરાણ કરે તે પહેલાં જે અગ્નિગોળાનું પરીક્ષણ કરવામાં આવે, તો સુનિતા વિલિયમ્સના ઘરે પાછા ફરવાની ઉજવણીનો આનંદ ત્યારે જ આવ્યો જ્યારે અવકાશયાન આગનો ગોળો વાતાવરણમાં પ્રવેશીને સમુદ્રમાં છાંટા પાડવા માટે આગળ વધ્યું। અવકાશમાં 9 મહિના રહ્યા બાદ અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને ઘરે લઈ જતું ડ્રેગન અવકાશયાન ફ્લોરિડાના દરિયાકાંઠે સાંજે 5:57 વાગે અને ભારતીય સમય અનુસાર સવારે 3:27 નીચે ઉતર્યું। થોડા સમય પછી 59 વર્ષીય સુનિતા વિલિયમ્સ અને 62 વર્ષીય વિલ્મોરને અવકાશયાનમાંથી બહાર કાઢવામાં આવ્યા। તેઓ હસતા અને હાથ હલાવતા હતા। જ્યારે દુનિયા ખુશ થઈ ગઈ હતી, નાસાના નિક હેગ અને રોસ્કોમોસ અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ 17 કલાકની ઘરે જવાની યાત્રાઓ તેમની સાથે હતા। પરંતુ આનંદની આ ક્ષણો કલાકો પહેલાં સુધી અવકાશયાત્રીઓ અને દુનિયા એકબીજા સાથે વાત કર્યા રહ્યા, અને છેલ્લે તબક્કો સૌથી મુશ્કેલ એ હતો જ્યારે સ્પેસ એક્સના ડ્રેગન અવકાશયાન વાતાવરણમાં ફરી પ્રવેશ્યું। આ સમયે કેપ્સ્યુલ 28,800 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી રહ્યું હતું, અને આ ઘર્ષણ તેમના બાહ્ય આવરણનું તાપમાન લગભગ 1600 ડિગ્રી 1,600 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જાય છે, જેમાં ગરમીના કવચ અંદર રહેલા લોકોને રક્ષણ આપે છે। તેથી સુનિતા વિલિયમ્સના ઘરે પાછા ફરવાની ઉજવણી ત્યારે જ થઈ જ્યારે અવકાશયાન આગનો ગોળો વાતાવરણમાં પ્રવેશ્યો અને સમુદ્રના છાંટામાં પડતા આગળ વધ્યો। અવકાશયાત્રીઓનું રક્ષણ શું કરે છે? તો આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ડોક કરાયેલા ડ્રેગન અવકાશ લગભગ શૂન્ય અવકાશની સ્થિતિમાં હોય છે। શ્રેણીબદ્ધ જે પ્રસ્થાન બળી ગયા પછી તે સ્ટેશનથી દૂર ખસી ગયું અને ઘરે જવા માટે તેમની સફર શરૂ થઈ। જેમ જેમ તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે તેમ તેમ ઉચ્ચ ઘર્ષણ ઉત્પન્ન થાય છે, અને જેના કારણે તાપમાન નોંધપાત્ર રીતે વધી જાય છે, જે 1,600 ડિગ્રી જેટલું ઊંચું થઈ જાય છે તાપમાન। ડ્રેગન કેપ્સ્યુલ બાહ્ય શેલ માટે ગરમી પ્રતિરોધ પીઆઈસીએ સામગ્રીનો ઉપયોગ કરે છે। સ્પેસ એક્સના ડ્રેગન કેપ્સ્યુલમાં પીઆઈસીએના ફેનાલિક ઇમ્પેક્ટ કાર્બન એબ્લેરેટરનો ગરમી પ્રતિરોધક કેસિંગનો ઉપયોગ કરવામાં આવે છે। નાસાએ સૌપ્રથમ આ હળવા વજનના મટીરીયલનો ઉપયોગ કર્યો હતો। બાદમાં સ્પેસએક્સે તેના ડ્રેગન કેપ્સ્યુલમાં પીઆઈસીએ ટાઇલ્સ લગાવ્યા હતા, જેથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર અને ત્યાંથી કાર્ગો અને માનવ અવરજવર માટેનો ઉપયોગ કરી શકાય। વિલિયમ્સ અને વિલ્મોરને ઘરે લાવનાર ડ્રેગન કેપ્સ્યુલ છાંટા પડતા જ સફેદથી ભૂરા રંગનો થઈ ગયો હતો, જે દર્શાવે છે કે વાતાવરણમાં પ્રવેશતી વખતે બાહ્ય શેલ કેવી રીતે બળી ગયો, પરંતુ તેમાં રહેલા લોકોની સલામતી સુનિશ્ચિત કરે છે। ડ્રેગન અવકાશયાનમાં કુલ 6 પેરાશૂટ હોય છે। પૃથ્વીના વાતાવરણમાં ફરીથી પ્રવેશ કર્યા પછી તેને સ્થિર કરવા માટે 2 ડોગ પેરાશૂટ અને ઉતરાણ પહેલાં અવકાશયાનને ધીમું કરવા માટે 4 મુખ્ય પેરાશૂટ હોય છે। સ્પ્લેશડાઉનના થોડા મિનિટ પહેલાં જેમ જેમ ડ્રેગન અવકાશયાન સમુદ્રની નજીક પહોંચ્યું, 2 પેરાશૂટ તૈનાત કરવામાં આવ્યા જે કેપ્સ્યુલને સ્થિર અને ધીમું કરે છે। એના પછી 1 મિનિટ પછી વધુ 4 પેરાશૂટ ખોલ્યા, જેનાથી કેપ્સ્યુલ વધુ ધીમું થયું। સ્પ્લેશડાઉન સમયે અવકાશયાનની લક્ષ્ય ગતિ 25 કિલોમીટર પ્રતિ કલાકની હતી, અને 4 પેરાશૂટનો ઉપયોગ કરી તેને ધીમું કરી અને તેને સમુદ્રની સપાટી પર સ્થિર કરીને આ પ્રાપ્ત થયું। જેમ જેમ અવકાશયાન સ્પ્લેશ થયું, કાર્યનો આગળનો તબક્કો શરૂ થયો, અને અવકાશયાનની નજીક પહોંચેલી પહેલી ટીમે હેચ ખોલતા અને તેમાં સવાર લોકોને બહાર કાઢતા પહેલાં ગેસ લીક માટે તપાસ કરી। ડ્રેગન અવકાશમાંથી સૌથી પહેલાં બહાર નીકળનાર વ્યક્તિ નાસાના નિક હેગ હતા, અને થોડીવાર પછી રશિયન અવકાશ એજન્સી રોસ્કોમોસના એલેક્ઝાન્ડર ગોર્બુનોવ બહાર આવ્યા। સૌથી વધુ રાહ જોવાતી ક્ષણ આ હતી, અને સુનિતા વિલિયમ્સ, જેમનો આંતરરાષ્ટ્રીય
અવકાશ મથકનું 8 દિવસનું મિશન 9 મહિનાના રોકાણમાં ફેરવાઈ ગયું. તે હસતા અને હાથ મિલાવતા બહાર આવી. અવકાશયાનમાંથી સૌથી છેલ્લે બહાર નીકળનાર વ્યક્તિ બુચ વિલ્મોર હતા અને સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર અવકાશમાં તેમના 286 દિવસના રોકાણ પછી વ્યાપક તપાસમાંથી પસાર થશે. હાડકાં અને સ્નાયુઓના બગાડ, રેડિયેશનના સંપર્કમાં આવવું અને દ્રષ્ટિની ક્ષતિ એ કેટલાક જોખમો છે જેનો અવકાશયાત્રીઓ અવકાશમાં લાંબા સમય સુધી રોકાણ કર્યા પછી પૃથ્વી પર પાછા ફરવા માટેનો સામનો કરે છે. ગુરુત્વાકર્ષણના અભાવને કારણે હાડકાંની જે ઘનતામાં નોંધપાત્ર અને ક્યારેય બદલી ન શકાય તેવું નુકસાન થાય છે. સ્નાયુઓ જે સામાન્ય રીતે પૃથ્વી પર ફરવાની સક્રિય થાય છે, જે નબળા પડી જાય છે કારણ કે તેમને હવે વધુ મહેનત કરવાની જરૂર નથી. તો મિત્રો, જે સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી ભારતમાં જે ફર્યા તેના વિશે આપણે ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.